તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। સતત વરસાદથી મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે। મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે। જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। નદી કાંઠે આવેલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદને કારણે ઉચ્છલ તાલુકો પણ પ્રભાવિત થયો છે। તાપી જિલ્લાના દ્રશ્યો સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને મીંઢોળા નદી કે જ્યાં સતત પાણીની આવક થઈ રહી છે। બે કાંઠે અત્યારે આ નદી વહી રહી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ નદીના પાણી ફરી વળ્યા છે। જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની અત્યારે ભરપૂર આવક પણ થઈ રહી છે। જોકે નદી કાંઠે જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે એ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। રેડ એલર્ટના પગલે તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। વાત કરવામાં આવે તો જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને હાલ પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જે નદીઓ છે તેમાં પણ હવે ધીમે ધીમે જળસ્તર પણ વધવા પામ્યું છે। વાત કરવામાં આવે તો હું તમને જે દ્રશ્યમાં બતાવવા માંગુ છું, વ્યારાથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ હવે ભરપૂર માત્રામાં પાણીની આવક આવી રહી છે, જેને પગલે જે નદી કિનારાના લોકો છે તેને તંત્ર દ્વારા હાલ સ્થળાંતર કરી લેવામાં આવે છે। તો બીજી તરફ પણ વરસી રહેલ વરસાદને પગલે તંત્ર દ્વારા ગઈકાલથી જે એસડીઆરએફની જે 2 ટીમ છે એને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો બીજી તરફ સતત પડી રહેલ વરસાદને પગલે હાલ તંત્ર પણ એલર્ટ મોડમાં છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।